હેલો ફ્રેન્ડ્સ, વેલકમ વન અગેન. દોસ્તો, આગળના લેક્ચરમાં આ વાક્ય આપણે જોતા હતા અને વિડીયો ઓફ થઈ ગયેલો. ટાઈમ લિમિટ ઇઝ ઓવર. અહીંયા છે શોઈંગ પર્પઝ. હાલમાં પ્રેક્ટિસ ચાલુ છે MCQ ડાયલોગની. એ બીને પ્રશ્ન પૂછ્યો કે વાય ડુ યુ રીડ ન્યૂઝપેપર? તું શા માટે ન્યૂઝપેપર વાંચે છે? તો બીએ આન્સર આપ્યો શોઈંગ પર્પઝમાં. તો શોઈંગ પર્પઝના સંયોજકો તમને ખબર હોવી જોઈએ. ધેટ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, બીકોઝ પ્લસ વોન્ટ. તો હવે જોવાનું છે, આઈ વોન્ટ ટુ ગેટ નોલેજ, સો આઈ રીડ ન્યૂઝપેપર. ખાલી આ ટુ નથી જોવાનું, ટુ વચ્ચે હોવું જોઈએ. એક ક્રિયાપદ પૂરું થાય પછી જ હોવું જોઈએ. આ ટુ જોઈને લખી ન શકાય કે આ શોઈંગ પર્પઝ છે. આઈ રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ, આવી રીતે અહીંયા હોય. આઈ રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ. આ જવાબ લાગે છે, છતાંય આ બે વાંચી નાખો. આઈ રીડ એઝ ઇફ આઈ વિલ એક્સપર્ટ, આનો આવે. આઈ રીડ મચ ઇનફ ટુ ગેટ, અહીંયા ખાલી ટુ નથી, ઇનફ ટુ છે, એટલે આ રિઝલ્ટનું સંયોજક કહેવાય. આ તો મેકિંગ સપોઝિશનનું છે, એટલે બી આન્સર આવે. લોકો શું કરે, આ ટુ ખાલી જોઈને જવાબ મૂકી દે. આ ટુ ન હાલે. આઈ વોન્ટ ટુ ગેટ નોલેજ, સો. અહીંયા તો સો સંયોજક છે, સો નો હાલે, સો ધેટ હોવું જોઈએ. એટલે આપણું સંયોજક જે છે શોઈંગ પર્પઝનું, એ કયું થયું? ઇન ઓર્ડર ટુ. શ્યોર રહેવાનું, સ્પષ્ટ રહેવાનું, ખોટું બીવાનું નહીં અને ડબલ આન્સર મનમાં કરવાના નહીં. શ્યોર લેવાનું, સર્ટેન, ચોક્કસ રહેવાનું. જે સંયોજકો આપણે પાકા કર્યા છે એ હોવા જોઈએ અને એનું યોગ્ય સ્થાન હોવું જોઈએ. તમને ખબર છે, 1 થી 7 સંયોજકો તમે ભણી ગયા છો. જરૂર પડે તો વાંચી નાખવા, બરાબર. હવે આપણે હજુ એકાદા ડાયલોગની પ્રેક્ટિસ જોઈ લઈ. અતુલ પ્રશ્ન પૂછે છે. કોને પૂછે છે? પ્રિયંકાને. અતુલ. The beer was rich, very huge. રીંછ બહુ મોટું હતું. Could it kill the leopard? તે લેપર્ડને મારી શકું? આનો આન્સર આપે છે પ્રિયંકા. ડોટ ડોટ ડોટ. શોઈંગ કોન્ટ્રાસ્ટમાં જવાબ આપે છે. તેમાં showing contrast, એમાં ઓપ્શન એ. No, the bear could not kill the leopard. The bear could not kill the leopard. Option B. Yes, the bear could kill the leopard. Bear could kill the leopard. Option C. Though the bear was very huge, the leopard killed it. અને છેલ્લું ઓપ્શન ડી. The leopard was so cruel than the bear
The leopard was so cruel that the bear could not kill it. ચાલો આમાં કયો આન્સર આવી શકે વિચારો. કોન્ટ્રાસ્ટમાં આન્સર હોવો જોઈએ. કોન્ટ્રાસ્ટમાં જોવો જોઈએ કયો આવે ત્યાં હું એક વાક્ય લખી નાખું એટલે આપણે 4 પેરેગ્રાફની પ્રેક્ટિસ થઈ જાય. બોર્ડની પરીક્ષામાં પણ 4 હોય અને શનિવારે જે પરીક્ષા છે એમાં પણ આપણે 4 પૂછ્યા છે. Rahul, why didn't he come to school? Why didn't he come to school? તે સ્કૂલે કેમ આવ્યો નહીં? રોહિત કે છે showing result. રિઝલ્ટમાં આન્સર આપે છે. A, because he got up late. Because he got up late. B, he got up too late to get the school bus. Option C. So he gets up late enough to get the school bus. School bus. He did not like the school. He did not like the school. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બંનેના આન્સર તમે વિચારો કે કોન્ટ્રાસ્ટનો આન્સર શું હોઈ શકે અને શોઈંગ રિઝલ્ટનો આન્સર શું હોઈ શકે. આ બંનેના આન્સર તમારે વિચારવાના છે. શું આવી શકે? કોન્ટ્રાસ્ટના સંયોજકો કયા? બટ, એટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. આમાં છે નથી, આમાં છે નથી, આમાં છે હા છે. તો આ જવાબ આવે. આમાં સો દેટ છે, સો દેટ તો રિઝલ્ટ બતાવે એટલે આ ન આવે. જોકે ડિયર વોઝ વેરી હ્યુજ, ધ લેપર્ડ કિલ્ડ ઇટ. જોકે રીંછ બહુ મોટું હતું તોય દીપડાએ એને મારી નાખ્યું. શા માટે સ્કૂલે નો આવ્યો? રિઝલ્ટના સંયોજકો સો ધેટ, સચ ધેટ, સો ધેટ ભેગું, ટુ, ઇનફ ટુ. આમાં છે નથી, આમાં છે આ છે ટુ. આમાં છે, આમાં ઇનફ ટુ છે પણ ઇનફ ટુ તો હકાર મિનિંગ નીકળે અને આમ પણ અહીંયા ગેટ છે, ગેટ નો આવે અને આઈ નો આવે. ઇનફ ટુ હકારમાં આવે ને અહીંયા નકારમાં જવાબ જોઈએ છે. હી ગોટ અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ. તે એટલો બધો મોડો ઉઠ્યો સ્કૂલ બસ ન મળી. આમનો ગુજરાતી એમ થાય, હી ગેટ્સ અપ લેટ ઇનફ ટુ ગેટ ધ સ્કૂલ બસ. સ્કૂલ બસ મળી જાય એટલો પૂરતો મોડો ઉઠ્યો, આવો મિનિંગ જ ન નીકળે. એટલે જવાબ આવ્યો
B for Bombay. तो दोस्तों MCQ डायलॉग आटला सहेला छे। सिलेक्ट ध फंक्शन में अने MCQ डायलॉग में कोई दिवस कोईनो मार्क जाए नहीं। जे कांई विचारवू पड़े ए कम्प्लीट ध सेंटेन्स में विचारवू पड़े। तो हवे आपणे जोईए कम्प्लीट ध सेंटेन्स। ओके फ्रेंड्स, आगळना लेक्चर में आपणे लोकोए MCQ डायलॉग जोया। MCQ डायलॉग अने सिलेक्ट ध फंक्शन अतिशय इजी पड़े। ब्लूटूथ ना लीधे विडियो ए ऑफ थई गेलो। आ विडियो अने ए विडियो साथे आपणे कनेक्ट करीने तमने मोकली देशुं। रिविजन आपणे आजे टोटल रिविजन ज करी रह्या छीए। पहलो विडियो बन्यो छे 50 के 53 मिनिटनो, जेनी अंदर आपणे MCQ डायलॉग सुधी पहोंच्या था। एनाथी आपणे आगळ वधीए तो कम्प्लीट ध सेंटेन्स जे मोस्ट चेलेंजिंग कही शकाय। फंक्शनल ग्रामर में 3 वस्तु पूछाय, सिलेक्ट फंक्शन, MCQ डायलॉग अने कम्प्लीट ध सेंटेन्स। तो एमांथी कम्प्लीट ध सेंटेन्स में खास आपणे विचार करवो पड़े। तमारी सामे वाक्य मूक्या छे, चालो आंसर विचारवानुं चालू करो। पहला में शुं आंसर आवी शके बनावो। चालो, आळस बिल्कुल करता नहीं, ट्राय करो पहलानो आंसर गोतवानी। What will be the answer in the first sentence? His result was so nice that, तो इन रिजल्ट में जवाब देवानो छे। એનું રિઝલ્ટ એટલું બધું સારું હતું ભૂતકાળમાં છે જે he could get admission easily, તે સરળતાથી એડમિશન મેળવી શકો, એકદમ સરળતાથી, કોઈ ટેન્શન વગર। ત્યાર પછી બીજું વાક્ય, ખાલી જગ્યા he failed in the exam, તે પરીક્ષામાં નાપાસ થયો। કૌંસમાં ચોખ્ખું લખેલું છે ધો, so in contrast। so in contrast માં આપણે વાક્ય બનાવવાનું છે મિત્રો। તેમાં so in contrast માં so in contrast એટલે વિરોધ થવો જોઈએ। जो के आवी स्थिति हती तोय ते नापास थयो, तो आमां आपणे वाक्य शुं लखी, जो के तेने खूब मेहनत करी थी, तो he worked hard। आ नाम पण लखी सकी, तो चिंतन worked hard।
જોકે ચિંતને ખૂબ મહેનત કરી તોય પરીક્ષામાં નાપાસ છે. વિરોધ થવો જોઈએ. મહેનત ન કરે અને નાપાસ થાય એ તો વ્યાજબી કહેવાય, પણ વિરોધ થાય એને કહેવાય કોન્ટ્રાસ્ટ. મોક્ષા ઇઝ મોર કૌંસમાં ધેન કમ્પેરિઝન. મોક્ષા ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર સ્ટુડન્ટ. બીજા બધા વિદ્યાર્થીની કરતા મોક્ષા વધારે હોશિયાર છે. યાદ રાખો, અહીંયા મોર આવ્યું એટલે વિશેષણ મોટું લેવું પડે. પછી મોર ક્લેવર ન લેવાય, કેમ કે ક્લેવર ને તો યાદ લાગે ક્લેવર. બ્યુટીફુલ લખો તો હાલે. શી અટેન્ડ્સ ધ ક્લાસ રેગ્યુલરલી. તેની નિયમિત રીતે ક્લાસને એટેન્ડ કરે છે. શું કામ? એનો પર્પઝ શું છે? વિથ અ વ્યૂ ટુ getting a good result. એક સારું રિઝલ્ટ મેળવવા માટે તેની રોજ ક્લાસ નિયમિત ક્લાસ અટેન્ડ કરે છે. નો sooner did I watch online videos. જેવો જ મેં ઓનલાઈન વિડીયો જોવાનું ચાલુ કર્યું કે ઘરે મહેમાન આવ્યા, then the guest came to my house. અમારા ઘરે મહેમાન આવી ગયા. પછી આમાંથી ક્યાં સર ઓનલાઈન વિડીયો જોવે? જોવા જ બેઠી હતી ત્યાં મહેમાન આવ્યા. ભલે મહેમાન આવ્યા, થોડીક વાર બેસો એની હારે પછી કામ કરો. તો આ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તેની તમે સૌથી વધારે પ્રેક્ટિસ કરી છે, પણ માર્ક પણ વધારે અહીંયા જ કપાય. શું કામ? અહીંયા તમારે સ્ટ્રક્ચર વ્યવસ્થિત કરવી પડે. કરતા ક્રિયાપદની બધું વ્યવસ્થિત ગોઠવવું પડે. તો તમને આવડવું જોઈએ. ઘણી પ્રેક્ટિસ છે એટલે 100% આવડશે, ચિંતાનો વિષય નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેક્શન એ અને બી એમ ટોટલ 2 સેક્શનની કામગીરી પૂર્ણ કરી છે. સેક્શન એ આખો ટેક્સ્ટબુકનો હતો અને સેક્શન બી જે ગ્રામરનો હતો. 2 વસ્તુ આપણે પૂરી કરી છે. હવે સેક્શન સી ની અંદર શું છે તો તમને ખ્યાલ છે કે સેક્શન સી ની અંદર પેપર સ્ટાઇલ તો તમને લખાવી દીધી છે. સેક્શન સી ની અંદર એસે, એપ્લિકેશન અને ઈમેલ. દોસ્તો, એસેની વાત મેં તમને કહી દીધી કે ક્લાસરૂમની અંદર જે એસે તમે ધોરણ 11માં હતા ત્યારે લખેલા હતા, જેમ કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, માય ફેવરિટ ટીવી સિરિયલ, છોટા ભીમનું લખ્યું હતું, કોઈ તારક મહેતા લખી શકે. મોબાઈલ ફોનનો એસે તમે પાકો કર્યો હતો, જંક ફૂડનો એસે તમે પાકો કર્યો હતો, એ સિવાયના 1-2 બીજા પણ પાકા કરેલા. તો જેટલા તમે પાકા કરેલા હતા ભૂતકાળમાં એમાંથી જ એક એસે હશે. એટલે જે કાંઈ તમે 4-5 એસે લખ્યા છે એને તૈયાર કરી નાખો. આ એસેની તૈયારી કમ્પ્લીટ થઈ જાય. ઈમેલની અંદર પણ તમને 2 ફોર્મેટ લખાવ્યા હતા, એ બંને ફોર્મેટ કદાચ કરો. કદાચ તમે ભૂલી ગયા તો ઈમેલના ફોર્મેટ તમારી સામે હું તાજા કરાવી દઉં. ઈમેલની અંદર 2 ઈમેલ કે જે એક હતું સ્ટ્રીટ વાળું, ફ્રોમ ટુ સીસી બીસીસી. ફ્રોમ એટલે આપણે, ટુ એટલે સામેવાળા, સીસી એટલે આપણા મિત્ર અને બીસીસી એટલે ટુ ના બોસ. સબ્જેક્ટમાં લખવાનું, પછી એટેચમેન્ટ આવે, પછી રિસ્પેક્ટેડ સર. અનક્લીન કન્ડિશન ઓફ ધ સ્ટ્રીટ વાળો ઈમેલ હું તમને યાદ કરાવું. I am one of the obedient citizens of your city. We are very happy under your service, but from sometimes we are facing a very serious problem regarding unclean condition of our street. Please find some time and look into this matter. યાદ આવ્યું?
From the last month, we are having a problem of unclean condition of the street. The sweepers don't come daily, they must come twice in a day, but they come once in a week. The streets are very dirty, sometimes gutters overflow, and there is a lot of dirt everywhere with heaps of garbage. The nuisance of mosquitoes and flies is also increasing daily. We have already complained many times, but there is no action has been taken. We know that you have a place at your heart for your citizens, and you will take up this matter in your kind consideration. We hope that you will take up some action as soon as possible. Hoping to be covered. Thank you. Yours faithfully. અનક્લીન કન્ડિશન આ બહુ વ્યવસ્થિત અને એક એક લીટી આપણે ક્લાસરૂમમાં સમજી જ ગયા છે. આ તો માત્ર તમને યાદ કરાવવા માટે વાંચ્યું. બીજું એક ફોર્મેટ લખાયું હતું નોન ફંક્શનિંગ કોમ્પ્યુટરનું, યાદ કરો. ફ્રોમ ટુ સીસી ડીસીસી અટેચમેન્ટ કોપી ઓફ ઓર્ડર લેટર સબ્જેક્ટ અબાઉટ નોન ફંક્શનિંગ કોમ્પ્યુટર. ડિયર સર, વી આર રેગ્યુલર કસ્ટમર ઓફ યોર રેપ્યુટેડ શોપ. This month I was shocked to realize an error in the computer sold by you. We ordered you for the best quality goods. You would have supplied me the best computer, but it is not up to the quality of the sample. It is non-functioning, એટલે પટવાયેલું. This is a serious matter, and I may suggest the cancellation of the contract if the matter is not adjusted satisfactorily. Please replace the computer up to the quality of the sample before 1st April. Otherwise, I have to take the matter to the consumer court. Yours sincerely, જે તે વ્યક્તિનું નામ. તો આ બે ફોર્મેટ એવા છે કે કોઈ પણ તમે સરકારમાં કમ્પ્લેન કરવા માંગતા હોય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો પહેલું ફોર્મેટ લાગુ પડે. અને કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરેલી હોય અને એ વસ્તુ તમારે જોઈ એવી સારી મળે નહીં, ખોટવાયેલી આવે, તો તમે બીજું ફોર્મેટ ઉપયોગમાં લઈ શકો. એ હેતુથી આ બે ફોર્મેટ તમને લખાવેલા છે. આ બે ઈમેલ તૈયાર હોય તો આપણે આના જેવા બીજા 15 લખી શકીએ. એસેની તૈયારી જે કાંઈ લખ્યા છે એમાંથી ઈમેલના બે ફોર્મેટ, બે વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ છે એપ્લિકેશન. એપ્લિકેશન યાદ કરો દોસ્તો, માર્કેટિંગ મેનેજર વાળી એપ્લિકેશન યાદ કરો. માર્કેટિંગ મેનેજરની અંદર તમે લોકો જે પેરેગ્રાફ તૈયાર કરેલા હતા યાદ છે કે ભૂલી ગયા છો? ચાલો યાદ કરાવી દઉં. માર્કેટિંગ મેનેજરનો આપણે એપ્લિકેશન પહેલું લોકડાઉન ચાલુ થયું ત્યારે તમને કરાવેલું હતું બહુ સરસ રીતે. કમલેશ કાપડિયા નામ કરીને લખી હતી એપ્લિકેશન, જેની અંદર પોસ્ટ ઓફ માર્કેટિંગ મેનેજર સૌથી પહેલા જમણી બાજુ આપણું એડ્રેસ, ડાબી બાજુ સામેવાળાનું એડ્રેસ, પછી રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ માર્કેટિંગ મેનેજર. પહેલો પેરેગ્રાફ, હેવિંગ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન સંદેશ dated 8 September for the mentioned post. મેન્શન એટલે બતાવેલું. I am applying for the same. My personal biodata, educational qualification and experience are according to your requirement. આ પેરેગ્રાફ બેઠે બેઠો આવડવો જોઈએ. બે જ વાક્ય છે મોટા મોટા. Having read your advertisement published in Sandesh dated 8 November for the mentioned post, I am applying for the same. My personal biodata, educational qualification and experience are according to your requirement. પછી બાયોડેટા ચાલુ થાય. બાયોડેટામાં ટોટલ 10 આઇટમ આવશે. કઈ કઈ? નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, એજ, પછી જેન્ડર, મેરિટલ સ્ટેટસ, નેશનાલિટી, પર્સનાલિટી, હોબીઝ અને લેંગ્વેજનો ના 10 વસ્તુ તમે પાકી કરી નાખજો લાઈનમાં. પહેલા નામ, પછી સરનામું, પછી જન્મ તારીખ, પછી ઉંમર, પછી જાતિ, પુરુષ છે કે સ્ત્રી, પછી વૈવાહિક દરજ્જો, સિંગલ છે કે મેરીડ,
નેશનાલિટી, નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા, ઇન્ડિયાનો છે, પાકિસ્તાનનો છે કે ચાઇનાનો છે. પર્સનાલિટી, એમાં આપણે ચાર્મિંગ લખી છે, ખુશખુશાલ. હોબીઝ, શોખ કયા છે અને કઈ કઈ ભાષા જાણે છે એને કહેવાય લેંગ્વેજ નોન. પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું બોક્સ બનાવી છે, જેમાં પેલા નંબર, ડિગ્રી, બોર્ડ અથવા યુનિવર્સિટી, પાસિંગ યર અને રિઝલ્ટ. જેમ કે એસએસસી 10મું ધોરણ ક્યાં ભણ્યા? જીએસસીબી ગાંધીનગર. કયા વર્ષમાં? તો એ વર્ષનો આંકડો સાચો લખજો. આપણે ફિક્સ એક બર્થ ડેટ લખાવી હતી તમને એપ્લિકેશનમાં, લગભગ 1992 લખાયું હતું. 1992 એટલે 8 વર્ષ અને બીજા 20, ટોટલ 28 વર્ષના થાય ભાઈ. હવે કોઈ પણ માણસ 28 વર્ષનો હોય, 10મું ધોરણ ક્યારે પાસ કરે? 15 વર્ષની ઉંમરે. તો 92માં આપણે 15 નાખીએ તો 8 વર્ષથી ઉપલા હાથ, એટલે 2007માં એ ધોરણ 10 પાસ કરે. ક્યારે? 2007માં. 2009માં 12 પાસ કરે. 2012માં કોલેજ, 2014ની અંદર કોલેજના માસ્ટર ડિગ્રી પૂરું કરે. 2015 સુધી ભલે ભણે, કાંઈ વાંધો નહીં, 5 વર્ષનો એક્સપિરિયન્સ રહે એવી રીતે આપણે ગોઠવણી કરાય. એટલે આપણે 1992 લખતા હતા. એમાં એસએસસી, એચએસસી, પછી અહીંયા માર્કેટિંગ મેનેજર છે એટલે બીબીએ અને એમબીએ. ટીચર હોય તો એ બીએસસી કરે, એમએસસી કરે, બીએડ કરે. જુદા જુદા લોકોની ડિગ્રી જુદી જુદી હોય, જેનું તમને એક પેજ મેં આપી દીધું છે, એ વાંચી નાખજો. છતાંય અમુક ડિગ્રી હું તમારી સામે બોલું છું જે મોસ્ટ આઈએમપી હોઈ શકે. ટીચર, ભાષાના શિક્ષક હોય તો બીએ કરે, કોમર્સના ટીચર હોય તો બીકોમ કરે, અને સાયન્સના ટીચર વિજ્ઞાન અને ગણિત ભણાવવું હોય તો એ બીએસસી કરે. મેનેજરમાં બીબીએ અને એમબીએ આવે. કોમ્પ્યુટરમાં બીસીએ અને એમસીએ આવે. મેડિકલ લાઇનમાં બીફાર્મ અને એમફાર્મ આવે. મેડિકલ ઓફિસર, ડોક્ટર બનવું હોય તો એમબીબીએસ, એમડી અને એમએસ આવે. અકાઉન્ટન્ટમાં બીકોમ, એમકોમ અને સીએ આવે, સીએ 5 વર્ષ. સેલ્સમેનમાં બીકોમ અને ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. આટલી વસ્તુ ખાલી યાદ રાખવાની છે. પરીક્ષામાં જે તમને એપ્લિકેશન પૂછેલી છે એની અંદર ડિગ્રી પણ દર્શાવેલી છે, એટલે હાલમાં તમારે ડિગ્રી પાકી કરવાની જરૂર પણ પડશે નહીં. પણ એટલું નોલેજ હોવું જોઈએ કે બીએ 3 વર્ષ થાય, એમએના 2 વર્ષ. કોઈ પણ બી વાળી ડિગ્રી હોય એના 3 વર્ષ હોય ને એમ વાળી ડિગ્રી હોય માસ્ટર એના 2 વર્ષ હોય. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પૂરી થઈ જાય પછી શું લખવાનું? એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સમાં આઈ હેવ બીન વર્કિંગ એઝ અ માર્કેટિંગ મેનેજર ઇન હાઈબોન્ડ સિમેન્ટ અમદાવાદ સિન્સ 2008. ત્યાર પછી રીઝન ફોર ચેન્જ, કારણ શું બદલવાનું? ફોર બેટર કરિયર. એક્સપેક્ટેડ સેલરી એઝ પર રૂલ્સ, નિયમો પ્રમાણે. રેફરન્સ, ઓળખાણ આપવાની 2 જણાની. એક વ્યક્તિ એવું રાખવાનું જ્યાં તમે પાછળ નોકરી કરી હોય, એક વ્યક્તિ કોઈ પણ સોશિયલ એક્ટિવિસ્ટ. પછી છેલ્લો પેરેગ્રાફ ખાસ આ પાકો કરવાનો. પ્લીઝ કન્સિડર મી સિમ્પેથેટિકલી એન્ડ ગીવ મી અ ચાન્સ ટુ સર્વ યોર ડિસ્ટિંગ્વિશ કંપની. સ્કૂલ હોય તો સ્કૂલ, હોસ્પિટલ હોય તો હોસ્પિટલ, ઇન્સ્ટિટ્યુશન હોય તો ઇન્સ્ટિટ્યુશન. If I am selected, I shall try my best to prove my ability. Awaiting of a call letter from you soon. ફરી એકવાર બોલી જાઓ. Please consider me sympathetically and give me a chance to serve your distinguished company. If I am selected, I shall try my best to prove my ability. Awaiting of a call letter from you soon. Yours faithfully, છે તે નામ. પછી છેલ્લે આવે બિડાણ, તેને કહેવાય એન્ક્લોઝર. એમાં ટ્રુ કોપી, બધાની ટ્રુ કોપી લખવાની. જેમ કે ટ્રુ કોપી ઓફ ધ ફોલોઈંગ સર્ટિફિકેટ, માર્કશીટ ઓફ એસએસસી, એચએસસી, બીબીએ, એમબીએ, લિવિંગ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની અંદર આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કુલ 14 મુદ્દા તમારે લખવાના છે ક્રમમાં.
મહેરબાની કરીને કોઈ ભૂલ નહીં કરતા. બધું એટલે બધું ક્રમમાં લખશો એટલે તમે વ્યવસ્થિત લખી શકશો, કોઈ પણ ભૂલ વગર લખી શકશો, જેથી કરીને તમારે પ્રોબ્લેમ થાય નહીં. હવે બીજી કોઈ વિશેષ વાત આપણી રિવિઝનમાં રહેતી નથી, છતાં પણ આપણે એકવાર શનિવારના રોજ સવારે ઓનલાઈન મળવાના છીએ. સવારે જ્યારે આપણે ઓનલાઈન મળશું ત્યારે પણ તમારા ક્વેરી ખાસ સોલ્વ કરશું. તમને જે કાંઈ પ્રશ્નો હોય એને પહેલાં આપણે લેશું. એટલે તમે આજે ગુરુવાર છે, આજના દિવસે જો તમે આ વિડીયો જોવો તો ખાસ મહેરબાની કરીને બધી વસ્તુ એક લિસ્ટ બનાવી રાખજો કે સરને મારે આ પૂછવું છે. ફંક્શનલ ગ્રામરમાં કોઈ ટોપિક હોય 7માંથી, ટેક્સ્ટબુકને લગતી કાંઈ મેટર હોય, ટ્રુ ફોલ્સ હોય, કોઈ નવો શબ્દ અઘરો તમને ન સમજાતો હોય કે કાંઈ પણ તમારો પ્રશ્ન હોય એ તમે લિસ્ટમાં લખી રાખજો, એટલે સમય ગાળ્યા વખતે આપણે એની ચર્ચા કરી શકીએ અને તમને એના વિશે હું નોલેજ આપી શકું. તો આજે લગભગ 1.5 કલાક જેટલું રિવિઝન આપણે અહીંયા પૂરું કરી છે અને હવે જે આપણો અધૂરો ટોપિક છે એમાં આપણે આગળ ભણવાનું ચાલુ કરી છે. પરીક્ષાની અંદર તો માત્ર 7 જ ફંક્શન પૂછાવાના છે. આ બીજા બધા ફંક્શન તો આપણે આગળ માટે છે, બોર્ડની પરીક્ષા માટે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજનું આ 1.5 કલાકનું રિવિઝન ખૂબ જ ધ્યાનપૂર્વક વ્યવસ્થિત રીતે ખાસ બધા ચોક્કસ જોજો, મહેનત કરજો. મહેનત નહીં કરો તો ભેગું થશે નહીં. તો ખાસ આ મારી તમને રિક્વેસ્ટ છે. બરાબર? બીજું કાંઈ વિશેષ કહેવાનું નથી. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.